આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ક્યારે પણ કોઈ પણ મનુષ્ય કે સામાન્ય વ્યવહારમાં પણ શીખ તો ક્યારે થશે? જો ચાર જણાથી મળશે, બોલશે તો એ આગળ વધશે, કંઈક શીખશે. હમણાં કોઈ વ્યક્તિને એકાંતમાં મૂકી દો 1 વર્ષ, તેના જ્ઞાનની વૃદ્ધિ એ નહીં થઈ શકે. એટલે જ શાસ્ત્રીય પરંપરા છે. ભગવાન આજ્ઞા કરે છે કે મારા ભક્તો જ્યારે સેવા કરતા કરતા લૌકિકને સાચવતા સાચવતા જ્યારે ભક્તિના માર્ગમાં આગળ વધે છે, તો આગળ વધીને પછી કરે છે શું? તો બધા એકત્રિત થાય અને મારા નામની આપ લે કરે. શ્રીમદ ભાગવત બતાવે છે, નૈકાત્મતામ મેહ સ્પૃહયંતિ કેચિત, મારી સેવામાં લાગેલા જે મારા ભક્તો છે તે મોક્ષની ઈચ્છા નથી રાખતા. મોક્ષનો મતલબ શું થાય? જેમ તમે પાણીની અંદર એક પથ્થર નાખો, એ નાખો ત્યારે જરૂર પાણીમાં હલચલ થાય, પણ એ પથ્થરની શું ગતિ થાય? છેલ્લે જઈને તળિયે જાય ને સ્થિર થઈ જાય, રોકાઈ જાય. એ પથ્થર પછી એક્ટિવ ન રહે. આ જે ગતિવિધિ છે એને શાસ્ત્રોએ મોક્ષ શબ્દથી ઉચ્ચારણ કર્યું છે, કે જઈને ભગવાનમાં ખાલી મળી જવું, જેમ પાણીમાં જઈને પથ્થર તળિયે પડીને સ્થિર થઈ જાય. ત્યારે ભગવાન આજ્ઞા કરે છે કે મારા ભક્તો ન એકાત્મતામ મે સ્પૃહયંતિ, મારી એકાત્મતાનો મતલબ મારામાં મોક્ષ ઈચ્છતા નથી. જે મારી સેવામાં લાગેલા છે તે મોક્ષની આકાંક્ષા નથી કરતા. અન્યોન્ય તો ભાગવતાહ પ્રસજ્ય, જ્યારે તમે ભક્તિના રસ્તામાં ધીમે ધીમે આગળ વધતા જાઓ પછી તમારી સ્થિતિ કેવી બનતી જાય? ઠાકુરજી, વૈષ્ણવ, ગુરુદેવ, ભગવદ નામ, આમાં જ જો તમને પ્રીતિ વધારે મનોરથ હોય તો તરત તમે દોડીને પહોંચો. ને લગ્નમાં બેન્ડ બાજા વાગતા હોય તો તમને બહુ ઇન્ટરેસ્ટ ન જાગે. જોજો, અરે અહીં સુધી સ્થિતિ બને કે તમે વાહનમાં જતા હો ને કોઈ ગામમાં કીર્તન ચાલતા હોય ને આપણા કાનમાં ઝાંઝની અવાજ પડે તો વૈષ્ણવ હશે તરત બોલશે કે જો અહીંયા ક્યાંક ને ક્યાંક ભગવદ નામ લેવાય છે. કેમ કે એનો તાર જ ભગવાન, ભગવદીય, ગુરુદેવ, ભગવદ નામ અને શ્રી ઠાકુરજી સાથે જોડાઈ જાય છે. યોન્યોન્યતો ભાગવતાહ પ્રસજ્ય, આવા મારા ભક્તો કે જે ભગવદ નામ લેતા જ રહે, સેવા કરતા જ રહે, એ કોઈ દી એકલા રહેવું આ નથી કરતા, પણ ભેગા થઈને કાયમી ભગવદ નામની આપ લે કરે છે. અને આને શાસ્ત્રોમાં પૌરુષ સભાજન કહેવાય. પૌરુષ સભાજન એટલે તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે. હવે તો ભણેલાઓના ઢગલા થઈ ગયા ને ભણેલા કરતા પણ આપણી સાદી ભાષામાં જેને કે દોઢા લોકો બહુ થઈ ગયા છે. ભણેલા તો ઓછા, કાંઈ આવડે કે આવડે નહીં ને બધી જગ્યાએ સલાહ દેવા પહોંચી જાય. જૂના સમયમાં ગામડાઓમાં એવો નિયમ હતો કે જે અહીંયા જેબમાં પેન રાખે ને એ ભણેલો કહેવાતો છે કે નહીં? બોલો. ને એવા 4 જણા મળતા કે ભાઈ હવે શું કે પ્રોગ્રામ લખવો છે. મેં આજ્ઞા કરીને ચલો લખો. મને યાદ છે કે 92-93માં કે 93-94 સાલમાં અમે ગામડે જતા ને અમે ઘણીવાર આજ્ઞા કરીને કે લખો, કે જે વાલા એ ન ભળે. કેમ ન ભળે? કે કાંઈ આવડતું જ નથી, શું લખી? હવે ગામમાં નીકળો કે ભાઈ ભણેલો હોય ને ગોતો. હતી કે નહીં કોઈ જમાનામાં? હવે તો અઢળક લોકો વિદ્યા ભણી ગયા છે. પણ જોજો, વિદ્યાનો એક નિયમ છે કે જેના પાસે વિદ્યા હશે તો એ વિદ્યા વાંટશે, કોઈને સલાહ દેશે, જ્ઞાન દેશે કે સાચી વસ્તુ આપશે. પણ જો હોય જ નહીં તો શું આપે? પૌરુષ સભાજન પ્રક્રિયા કેને કહેવાય?
કે પહેલા તમે ઠાકોરજીની સેવા કરો, ભગવદ નામ ખૂબ લ્યો. જ્યારે તમારા અંતઃકરણમાં ભગવદ નામ ખૂબ બધું એકત્રિત થઈ જાય ત્યારે પાછા વૈષ્ણવો સાથે બેસીને એને વાંટો. અને શાસ્ત્રોમાં પૌરુષ સભાજન પ્રક્રિયા કહેવાય. એનો જ આ પ્રકાર, જે આ કીર્તનનો પ્રકાર, આપણે બધા મંડળી કરીને બેસે અને એક જણા કીર્તન બોલે ને બાકી બધા ઝીલે, અને કોઈને ના આવડતું હોય ખાલી સાંભળે. આ પ્રક્રિયા કોઈ સાદી પ્રક્રિયા નથી. જોજો તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે કે દિવસ દરમિયાન એક પંખાની અવાજ સાંભળતા હોઈએ, ચકલીની અવાજ સાંભળતા હોઈએ, આપણે ધ્વનિઓ ઘણી બધી આખો દિવસમાં કાનમાં પડતી હોય, પણ જો એક ધ્વનિ એવી પડે કે જેમાં આપણો સ્વાર્થ રહેલો, જોજો આપણા કાન તરત એ બાજુ દોષ. એમ જ આ દુનિયામાં જ્ઞાન અને જોવાનું ઘણું બધું છે, પણ ભગવદીય વૈષ્ણવ અથવા તો જે વૈષ્ણવ છે તેનું મન એ ક્યાં ખેંચાશે, ક્યાં જશે? જ્યાં જ્યાં ભગવદ નામ હશે ત્યાં ત્યાં એનો મન દોડશે, કાન દોડશે, બધું દોડશે. તો આ એક પ્રકારની પૌરુષ સભાજન પ્રક્રિયા છે ને એની આ પ્રેક્ટિસ ચાલી રહી છે, જે આ બધા પ્રેક્ટિસમાં છે. બોલો, આ સેવા જેટલા અમારા મરજાદી વૈષ્ણવ બધા કરે છે, બધા હજી ઓલું પેલો ધોરણ ને બીજું ને ત્રીજું ને કોક 10મા સુધી પહોંચેલો છે. તમે તમારા બચ્ચાઓને બિચારા ભણવામાં ને ટ્યુશનમાં હોય એટલે અમારી પાસે બહુ ઓછા લાવો, પણ 10મું હોય ને ત્યારે જોજો ઘરના માજી કે વડીલો એને કહે કે બા આને લઈ જાઓ બાવા પાસે, આ 10મામાં ફેલ થશે તો શું થશે, આશીર્વાદ દેવડો. એટલે અમારી પાસે લાવીને બેસાડે, ભાઈ બોલો, જે આને આમ જાણે કંઈ મોટું કંઈ પહાડ પડવાનું હોય ને એવું, ભાઈ છે શું એ તો બોલો. જે આને એસએસસી છે, એમ એસએસસી એટલે કોઈ તમારી ગામડાની ભાષામાં કે વળગાડ હોય ને એવી રીતે આખો એવો ડરાવે એટલે બિચારો. બાકી બહુ ઓછા સન્મુખ કરાવ. બચ્ચાઓને મોકલો, મંદિર આવતા થાય, ગુરુદેવ સન્મુખ બેસતા થાય, તો એ ધીમે ધીમે આગળ વધતા થાય. તો શાસ્ત્રોની જે પૌરુષ સભાજન પ્રક્રિયા છે એનો જ પ્રકાર હમણાં આ બધા વૈષ્ણવો કરી રહ્યા છે, તમે કરી રહ્યા છો. આ વિધિ સાદા સંગીત ચાલતા હોય કે સાદા કોઈ મ્યુઝિક ચાલતા હોય તેમ નથી. આ પ્રક્રિયામાં આપણી પહેલાના વૈષ્ણવો, જે અષ્ટસખા અને 84 વૈષ્ણવમાં જે ભગવદ નામ લેતા એવા વૈષ્ણવો, અને એ કેવા વૈષ્ણવ હતા, એ કંઈ લખવાના ન બેસતા કાગળ પેન લઈને કે ઠાકુરજી આવા લાગે છે, આવા લાગે છે, એમ લખવાના બેસતા. જેવી રીતે શ્રી ઠાકુરજી એમને દર્શન દેતા, એમનાથી છેલ્લે નીકળી જતું શોભા બરની ન જાય. હવે બોલો, આવું વર્ણન કોણ કરી શકે? જે દર્શન કરે એ વર્ણન કરે. બાકી સાદા કવિઓ કાગળને પેન લઈને બેસે, એને કવિતા તૈયાર કરવી પડે. ત્યારે આપણા કીર્તન છે એ કોઈ પ્લાનિંગથી તૈયાર કરેલા છે એવું નથી. સહજ જે પ્રભુના દર્શન થયા, પ્રભુએ કૃપા કરીને દર્શન આપ્યા અને અંદરથી જે નીકળ્યું એ આ કીર્તનો છે. આ કીર્તનો જ્યારે, અથવા તો આ પુષ્ટિ માર્ગી સેવા કે જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ બતાવેલી છે, એ તમે આજીવન કરતા રહો. ઘણા અમારા બાળકો આજ્ઞા કરે કે તું આટલું નહીં તો આટલું કર. એ છે પ્રકાર, નથી પ્રકાર એવું નથી. કોઈ સાવ નાનો બાળક હોય તો જોજો એને તમે ABCD કયો કે 12 અક્ષરી કયો તો જોજો એટલો ધીમે ધીમે વાંચે, ક ને પછી ખ ને ગ. એ જ મોટા વ્યક્તિ સામે મૂકો ફટાફટ બોલી જાય. એમ જ ભલે થોડું થોડું કરો, પણ આ ભગવદ નામ, આ સંકીર્તન જે કરતો રહેશે, જે આની પ્રેક્ટિસ છોડશે નહીં, પુષ્ટિ પુરુષોત્તમ યશોદોત સંગ લાલિત ભગવાન
તે જીવાત્મા ઉપર કૃપા કરવાના જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું આ ભગવત નામ છે. અને એની આ પ્રાથમિક સ્થિતિ છે. હમણાં જે કીર્તનકારો આવે એ બધા એક જણા કીર્તન બોલે, બીજા સાંભળે, એ પાછા બોલે. આ આખી એની પ્રેક્ટિસનો પ્રકાર છે. અને એ પ્રકાર કોઈને આવડતું, હવે જેમ કે ઘણા રાગ અને સ્વર બાબતમાં, તાલમાં ખૂબ જ વિશિષ્ટ કીર્તનકારો હોય. ઘણા બિચારા હજી થોડા પછી ઓલા વિશિષ્ટ આવે એટલે થોડા વાળા હોય, થોડા પાછળ બેસે, પણ લીએ ખરા ભગવદના, ખાલી ન બેસે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવે એકાંતમાં જવાની જરૂર નથી. પુષ્ટિમાર્ગી વૈષ્ણવે સંન્યાસ લેવાની જરૂર નથી. પુષ્ટિમાર્ગી વૈષ્ણવે તો ભગવત સેવા અને ભગવત નામ એ કાયમી કરતા રહેવાનું છે. અને એટલે જ તમે જુઓ, મુંબઈ ને એ બાજુ જે બાળકો બિરાજી બધા કહે કે ભાઈ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં તો ભાઈ પુષ્ટિમાર્ગ ખૂબ ફલી ફૂલી રહ્યું છે. ભાઈ શું કામ ફલી ફૂલી રહ્યું છે? કે અહીંયા કાયમી પ્રેક્ટિસ ચાલુ રાખે છે. એટલે પ્રેક્ટિસ બંધ કરો તો ના ફૂલે. બરાબર. જે નહીં ભણે એ ફેલ થવાનો છે. જે ભણતો રહેશે થોડું થોડું એ કાંઈક તો મેળવવાનો છે. તો ભલે થોડું કરો, પણ આ પરંપરા જે આપણી છે એ પુષ્ટિમાર્ગીય યુવા વર્ગને અને નવા જે પુષ્ટિમાર્ગમાં જોડાઈ રહ્યા છે તેને પ્રગતિ દેનારી છે. આજે ખૂબ આનંદનો વિષય છે કે આપણા આ સંભાગમાં વૈષ્ણવ કંઈક ને કંઈક ભગવદ નામ લેતા રહે છે. હમણાં અમે બધે ગામડે જતા હોઈએ તો વિશેષ ધોળપદ ગાવામાં મહિલા વર્ગ એટલે બહેનો વધારે હોય છે. પણ અમને એમાં પણ અમુક વસ્તુઓમાં ફરક દેખાય છે. તો આજે તમને નિર્દેશ કરીએ છીએ. કોશિશ એવી કરો કે તમે જે ધોળપદ યાદ કરો એ બધા દયારામભાઈના, માધવદાસજીના, નરસિંહ મહેતાના, એ બધા પ્રાચીન કરો. જેટલા નવા લોકોએ, આધુનિક લોકોએ બનાવેલા ધોળપદ છે એમાં જોજો ધમા ચોકડી વધારે હોય, રિધમ બહુ હોય, ભાવ ઓછો. ત્યારે પ્રાચીન ભક્તોએ બનાવેલા છે એમાં ધમા ચોકડી ઓછી હોય પણ ભાવ વધારે હોય. તો ભાવાત્મક જેટલા છે તે ધોળપદ યાદ કરીને તમે કરશો, એમની સેવાનું ફલ, એ ભગવદીઓની સેવાનો ફલ આજનો વૈષ્ણવ કે જે કંઈ નથી કરી શકતો, પણ જો એમના ધોળપદ ગાશે, એમના કીર્તન ગાશે, તો એમની કરેલી ભક્તિનો ફલ એ આજના આધુનિક જીવને પણ પ્રાપ્ત થઈ શકે છે. વિશેષ ન કહેતા અમારે મુકેશ, બધું પેલા પરમ ભગવદી મુકેશભાઈને બધું કહેવાય ગયું, હવે આ અમારો મુકેશ. એણે ખૂબ જ સુંદર રીતે આખું મનોરથનું આયોજન કર્યું. અને હમણાં જ મારા ભગવાનજી ભાઈએ, હું આવી રીતે એમને સંબોધન કરું તો કોઈ બહુ ઓળખે નહીં, પણ પીપટોળાવાળા ભગવાનજી ભાઈએ જે પેલા કહ્યું કે જામનગરની વૈષ્ણવ સૃષ્ટિના અહોભાગ્ય છે. પૂજ્ય અમારા દાદાશ્રી શ્રી બ્રજભૂષણલાલજીએ લગભગ 35 વર્ષ પહેલા શ્રી મદન મોહન પ્રભુને 56 ભોગ રોગ આવ્યો. અને એ એવા મહાન વિભૂતિ સ્વરૂપ આપણા શ્રી દાદાજી, એમને આ વર્ષે 100 વર્ષ પૂરા થઈ ને 101મો વર્ષ લાગી રહ્યો છે. તો શતાબ્દી પૂર્તિના ઉપલક્ષ્યમાં મારા પૂજ્ય પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજશ્રીએ આપે એવો મનમાં સંકલ્પ કર્યો કે ઠાકુરજીને 56 ભોગ અને દાદાજીને ભાગવતજી અત્યંત પ્રિય એટલે શ્રીમદ ભાગવત, આ બે મુખ્યત્વે રાખવા. અને એ અમારા દાદાશ્રીના
પ્રપૌત્ર, પૌત્ર એટલે અમે, પ્રપૌત્ર એટલે અમારા બાવા પ્રેમાદ્ર બાવ, એમનો યજ્ઞોપવિત. આવી રીતે ત્રિવિધ આયોજન વૈશાખ સુદ સાતમથી 11 સુધી અને તારીખ પ્રમાણે 28મી એપ્રિલથી 4 મે સુધી આપણે પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી તેમજ સમસ્ત આપણો વૈષ્ણવ સમાજ, જેમ એણે કહ્યું ને કે તમારા લગ્નની કંકોત્રી હોય નહીં, લગ્નની કંકોત્રી તો ચલો લૌકિક તમારું છે, પણ આ તમારા આત્મ સંબંધનો પ્રસંગ છે. એ હૃદયમાં રાખી અમે બધાને હૃદયથી ખાસ આમંત્રણ આપીએ છીએ કે આ અલભ્ય લાભ દર વખતે પ્રાપ્ત નથી થતું. તો આ સમસ્ત 7 દિવસના આયોજનમાં કૃષ્ણનગરની ઉપર આપણે મેહુલ નગર એક્સચેન્જ પાસે ઓસવાળમાં, હા એ ઓસવાળના ત્યાં મેદાનમાં, એટલે ઓલું કયો એક ઓલો પાર્ક છે ને, કયો પાર્ક એની પાછળ એમ્યુઝમેન્ટ પાર્ક. હવે આપણા ગામડાના બાપાઓ તો એ નામે એને બોલવું ભારી પડી જાય. તો એમ્યુઝમેન્ટ પાર્ક બોલવું હોય તો ભાઈ કયો પાર્ક, તે એ પાર્કનું નામ જ ન બોલી શકાય, બોલ એટલું કઠિન નામ છે. તો એ પાર્કની પાછળના ભાગમાં જે શ્રીજી હોલ વાળોની પાછળનો જે ભાગ છે એ મેદાનમાં, જ્યાં પહેલાં વિલાસનું આયોજન થતું, તમે બધા ત્યાં લાભ લઈ ચૂકેલા છો. એ જગ્યાએ શ્રી ઠાકોરજી પધારશે, શ્રીમદ ભાગવત સપ્તાહ થશે અને જનો એ બધો આયોજન એ જગ્યાએ છે. અમે નાના મોટા બધાને આમંત્રણ આપીએ છીએ કે તમે અમારો પરિવાર છો, એટલે અવશ્ય તમે જ કયો, ક્વચિત કોઈ કાર્યક્રમોમાં ન પહોંચી શકીએ કે કોઈ એવી આપત્તિ આવે તો બરાબર છે, બાકી આ હાલાર વૈષ્ણવ સમાજના નાનામાં નાના વ્યક્તિ હોય કે મોટામાં મોટો વ્યક્તિ હોય, અમે પૂરી એવી કોશિશ કરીએ કે સેવા અને દરેક પ્રકારની વ્યસ્તતામાંથી સમય કાઢીને પણ તમારા આયોજનને આનંદપૂર્વક વીતે એવો અમે કોશિશ કરીએ છીએ. તો તમે પણ જેમ અમે તમારા આયોજનમાં ફટ દોડીને આવીએ, તો તમારે અમારા કરતાં વધારે દોડીને આવવું જોઈએ. એટલે બધાને ખૂબ ખૂબ આમંત્રણ તેમજ બધાને ખૂબ આશીર્વાદ પ્રદાન કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ, ધન્યવાદ.